છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે। છોટાઉદેપુર નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ છે। તિરંગા યાત્રાને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું। તિરંગા યાત્રામાં વહીવટી તંત્ર, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા। તિરંગા યાત્રા છોટાઉદેપુર નગરના નગરપાલિકા પોસ્ટ ઓફિસ માણેક ચોકડી થઈને એસટી ડેપોથી પરત સેવા સદન પહોંચી હતી। છોટાઉદેપુર નગરમાં 1 કિલોમીટરથી મોટી તિરંગા યાત્રા યોજાઈ। છોટાઉદેપુર નગર ભારત માતાના જયના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું અને ભક્તિના રંગે રંગાયું હતું। નમસ્કાર। આજે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છોટાઉદેપુર જિલ્લા સ્તરીય તિરંગા રેલી આયોજન કરવામાં આવ્યું છે। એમાં બાળકોથી માંડીને વયસ્ક સુધી બધા લોકોએ બહુ જોરશોરથી પાર્ટિસિપેટ કર્યું છે। આ તિરંગા રેલી બેસિકલી આપણે બધા જે આપણા શહીદો છે, દેશભક્તો છે, જેના કારણે આપણે આજે સુરક્ષિત છીએ, આપણા દેશ આઝાદ છીએ, એમને નમસ્કાર કરવા માંગીએ છીએ, નમન કરવા માંગીએ છીએ અને આપણી જે આવતી જનરેશન છે આ ભૂલી ના જાય કે આજે આપણે જ્યાં છીએ કોના કારણ છીએ। એના કારણે આપણે આ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના બધા લોકોને હું વિનંતી કરું છું કે તમે પણ હર ઘર તિરંગા જે અભિયાન ચાલે છે સરકારના, એના ભાગરૂપે આપણા ઘરે એક તિરંગા લગાવો અને આ અભિયાનના પાર્ટ બનો। થેન્ક યુ।